शरणागतपापपर्वतं गणयित्वा न तदीयसद्गुणम् अणुमप्यतुलं हि मन्यते सहजानन्दगुरुं भजे सदा। સર્વાવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ, પૌરાણિક પરંપરાઓના પોષક અને પ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગરવી ગુણાતીત પરંપરાના સુમેરુ સમાન પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, સર્વે પવિત્ર પરમહંસો તથા સર્વે વાલા ભક્તજનો, સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ। આજનો આપણો વિષય છે સ્વામિનારાયણ સંપ્રદાય એટલે પરંપરાનો સંપ્રદાય। સંપ્રદાય અને પરંપરા એ બંને શબ્દો એકબીજાના પૂરક અને પોષક છે, કારણ કે મંત્રાદિનામ શ્રી હરિર્યદ ગુરુ શિષ્ય ક્રમાગતમ સમ્યક પ્રકર્ષવદ્દાનમ સંપ્રદાય સ ઉચ્યતે। સંપ્રદાયની વ્યાખ્યા જ એ થાય ગુરુ અને શિષ્યના ક્રમ દ્વારા, સંપ્રદાયો ગુરુક્રમ એની પરંપરા દ્વારા જે જ્ઞાન અને સિદ્ધાંત પ્રવર્તિત થાય એને જ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે। તો હવે પરંપરા એટલે શું? આપણો સંપ્રદાય પરંપરાનો સંપ્રદાય છે, પણ સૌ પ્રથમ તો એ સમજીએ કે પરંપરા એટલે શું। સંસ્કૃત શબ્દ વ્યુત્પત્તિની દ્રષ્ટિએ પરંપરા શબ્દનો અર્થ એવો થાય છે, પરમ પ્લસ પૃણાતિ ઇઝ ઇક્વલ ટુ પરંપરા। પરમ કહેતા અતિશયપણે, અતિશયન, અને પૃણાતિ એટલે રક્ષતી। જેના દ્વારા કોઈ પણ ધર્મ કે કોઈ પણ સંપ્રદાય એના સિદ્ધાંતો એનું અતિશયપણે રક્ષણ અને પોષણ થાય એને પરંપરા કહેવામાં આવે છે। પરંપરાની અંદર મુખ્યત્વે બે પાત્રો હોય છે, ગુરુ અને શિષ્ય। ગુરુ અને શિષ્ય એ બંનેની જવાબદારી છે કે પોતાની પરંપરાના સિદ્ધાંતો એનું જતન અને સંરક્ષણ થાય। ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ પોતાની છેલ્લી અવસ્થામાં એવું કહેતા, અત્યાર સુધી જે મેં પાળ્યું છે એ મારા માટે પાળેલું, અને હવે જે હું પાળી રહ્યો છું એ તમારા માટે પાળું છું। સ્વામી કહેતા કે જો હું થોડી છૂટછાટ રાખું તો ભવિષ્યમાં આગળ જતા એની પરંપરા બને, માટે મારે સાવધાન રહેવું જોઈએ। ગુરુ એ સિદ્ધાંતના રક્ષણની ચિંતા કરે, એવી જ રીતે શિષ્ય પણ ગુરુદેવે કંડારેલા માર્ગ ઉપર ચાલવાનો પ્રયાસ કરે ત્યારે પરંપરા એનું નિર્માણ થાય છે। વેદકાળથી માંડીને વર્તમાન કાળ સુધી અનેક ભક્તિ સંપ્રદાયો થયા, પણ એ તમામ ભક્તિ સંપ્રદાયોના પાયામાં મૂળ 4 પરંપરાઓ છે। પદ્મ પુરાણના ઉત્તરખંડમાં ભગવાન વેદવ્યાસજીએ 224મા પ્રકરણની અંદર સૃષ્ટિની મૂળભૂત 4 પરંપરાનું વર્ણન કર્યું છે। આદિકાળથી ભગવાન નારાયણથી માંડી અને મૂળ 4 પરંપરાઓ પ્રવર્તિત છે। એક તો શ્રી પરંપરા, બ્રહ્મ પરંપરા, રુદ્ર પરંપરા અને સનત પરંપરા। સૌ પ્રથમ છે શ્રી પરંપરા। ભગવાન આદિનારાયણે પોતાનું સ્વરૂપ જ્ઞાન લક્ષ્મીજીને આપ્યું, અને લક્ષ્મીજીએ એ ભગવદ્ જ્ઞાનને રામાનુજાચાર્યજી, વેદાંતદેશિક સ્વામી, રામાનંદ સ્વામી આદિ પૂર્વાચાર્યોના માધ્યમે એ જ્ઞાનની પરંપરા ચલાવી, જેને શ્રી પરંપરા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ બીજી પરંપરા છે બ્રહ્મ પરંપરા। ભગવાન પાસેથી આદિ ગુરુ બ્રહ્માએ એ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અને એ બ્રહ્માજી દ્વારા એ જ્ઞાન મધ્વાચાર્યજીએ મેળવ્યું। મધ્વાચાર્યજી બાદ એ સમયના આચાર્યો ગૌડીય પરંપરાના ચૈતન્ય મહાપ્રભુ આદિ સર્વે પૂર્વાચાર્યોએ આ ભક્તિ આચાર્યની પરંપરા બ્રહ્મ પરંપરા એને આગળ વધારી। ત્યારબાદ તૃતીય પરંપરા છે રુદ્ર પરંપરા।
ભગવાન મહાદેવજીએ ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ભગવાન પાસેથી મેળવેલું એ બ્રહ્મ જ્ઞાન એ વિષ્ણુ સ્વામીને પ્રદાન કર્યું. વિષ્ણુ સ્વામી એમણે પોતાના શિષ્ય વલ્લભાચાર્યજીને 1200 વર્ષ પછી આ દિવ્ય બ્રહ્મ જ્ઞાન અર્પણ કર્યું અને વલ્લભાચાર્યજી પછી આ રુદ્ર પરંપરા એ આગળ ચાલી. ત્યારબાદ ચતુર્થ અને અંતિમ પરંપરા છે સનત પરંપરા. 4 સનકાદિકોએ ભગવાન પાસેથી જે જ્ઞાન મેળવેલું એ જ્ઞાન નિંબાર્કાચાર્યજીને વારસામાં સુપ્રત કર્યું અને નિંબાર્કાચાર્યજીએ એ જ્ઞાનની પરંપરા ચલાવી. એને સનત પરંપરા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી તો ઘણી બધી પરંપરાઓ અસ્તિત્વમાં આવી, પણ વાલા ભક્તજનો, કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય એનું મૂળ જો આ 4 પરંપરા સુધી ન પહોંચતું હોય તો એને વૈદિક સનાતન ધર્મ કે સંપ્રદાય ક્યારેય ન કહી શકાય. ઘણીવાર સમાજમાં પ્રશ્ન ઉઠતો હોય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન સંપ્રદાય છે કે નહીં, વૈદિક ધર્મ છે કે નહીં. ત્યારે ખરેખર આ 4 પરંપરાઓને જાણી અને એમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છેક ભગવાન નારાયણ સુધી પહોંચે છે એ જાણી અને આપણે ચોક્કસ કહી શકીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ મૂળ સનાતન વૈદિક ધર્મ છે. પૌરાણિક પરંપરા પ્રમાણે આપણા સંપ્રદાયનું મૂળ છેક ભગવાન નારાયણ સુધી પહોંચે છે. ભગવાન નારાયણ એમનું જ્ઞાન લક્ષ્મીજીએ પ્રાપ્ત કર્યું. ત્યારબાદ વિશ્વક્સેનજી, ષઠકોપ સૂરીજી, નાથ મુનિ, પદ્મનેત્ર સ્વામી, રામમિશ્ર સ્વામી, યામુનાચાર્યજી, મહાપૂર્ણ સ્વામી, રામાનુજાચાર્યજી અને ત્યારબાદ ઉદ્ધવ અવતાર સદગુરુવર્ય રામાનંદ સ્વામી. અને રામાનંદ સ્વામીને ગુરુ તરીકે ધારણ કર્યા ભગવાન શ્રી સ્વામિનારાયણે. તો આદિનારાયણથી માંડી અને ભગવાન શ્રી હરિ સુધી આ દિવ્ય શ્રી પરંપરા અને ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણની આ સાંપ્રદાયિક પરંપરા એનો પ્રારંભ થયો. શ્રીજી મહારાજે પણ આ પરંપરાને આગળ વધારવા માટે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ હતા એટલા માટે 2 પરંપરાઓ આપણને ભેટ ધરી છે. એક તો આચાર્ય પરંપરા અને બીજી છે ગુરુ પરંપરા. ભગવાન શ્રી સ્વામિનારાયણે વરતાલ પ્રકરણના 18મા વચનામૃતમાં પોતાના આશ્રિત સત્સંગીઓને 5 વાર્તા અવશ્યપણે જાણવાની આજ્ઞા કરી છે. મહારાજ કહે છે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીતિ જાણી જોઈએ, તથા બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા ને તે રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે અને તે રામાનંદ સ્વામીના શિષ્ય તે અમે છીએ. આવી રીતે અમારા આશ્રિત હોય એમણે ગુરુ પરંપરાને જાણવી. આપણા શાસ્ત્રોની અંદર આદર્શ ગુરુને ઓળખવા માટે લક્ષણ પરીક્ષાનું એક કોષ્ટક બતાવવામાં આવ્યું છે. સિદ્ધમ સત્સંપ્રદાયે સ્થિરધિયમ અનઘમ શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ સત્વસ્થમ સત્યવાચમ સમયનિયતયા સાધુ વૃત્યા સમેતમ. 16 જેટલા લક્ષણો બતાવી અને એવું કહેવામાં આવ્યું છે કે આવા કોઈ સદગુરુ મળે તો એમના શરણે મુમુક્ષુએ જવું જોઈએ. પહેલું જ લક્ષણ છે સિદ્ધમ સત્સંપ્રદાયે. સત્સંપ્રદાયની કોઈ પરંપરામાં જે સદગુરુનો ઉછેર થયો હોય એવા સંતના શરણે જવાથી મુમુક્ષુનું આત્મશ્રેય થાય છે. તો અહીંયા પણ પરંપરાનું મહત્વ શાસ્ત્રકારે બતાવ્યું છે. આપણા વડીલ સંતો ઘણી વખત વાતો કરતા હોય છે કે ગુરુ કરવા હોય તો 3 પેઢી જોવી. કઈ 3 પેઢી? તો કે એમણે જેમને સેવા છે એમનું જીવન કેવું હતું, એ સદગુરુને સેવીને તૈયાર થયેલા શિષ્યો એમનું જીવન કેવું છે, અને ગુરુનું પોતાનું પંડનું વર્તન, પોતાનું જીવન કેવું છે. ત્યારે પેઢી એટલે પરંપરા. તો અહીંયા પણ પરંપરાનું આગવું મહત્વ છે. આપણા ભક્ત કવિઓએ ગાયું છે,
નુગરા ન ચડે નિર્વાણ, નુગરા નરકે જાય. અર્થાત જેમણે કોઈ ગુરુ ધારણ કર્યા નથી, કોઈ પરંપરાના અનુયાયી તરીકે પોતે જીવન જીવતા નથી, તો અધ્યાત્મ માર્ગે ગમે તેટલા સાધન કરે પણ એનું આત્મકલ્યાણ એ ઘણું કઠિન છે. શંકરાચાર્યજી મહારાજની પાસે એક યુવાન આવી અને પ્રશ્ન કરે છે. એવું યુવાન જેમણે અષ્ટાંગ યોગની સાધનાઓ સિદ્ધ કરેલી, તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો, કુશળ વિદ્વાન એવું યુવાન શંકરાચાર્યજીને હાથ જોડીને પ્રશ્ન કર્યો કે મને બતાવો, ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ હોય એમને જીવનમાં ગુરુની શું જરૂર પડે છે, પરંપરાની શું જરૂર પડે છે? પરંપરા વિના પરમાત્માને ન પામી શકાય? અને ત્યારે જગતગુરુ શંકરાચાર્યજીએ ગુરુ અષ્ટક નામના સંસ્કૃત શ્લોકો દ્વારા એમને ગુરુ પરંપરાનો મહિમા સમજાવ્યો છે. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ, ગુરોરંઘ્રી પદ્મે મનશ્ચેન્ન લગ્નમ, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. શંકરાચાર્યજીએ કહ્યું કે સત્સંગના ગમે તેટલા સાધન ભલે તે સંપન્ન કરી લીધા, પણ જ્યાં સુધી કોઈ સત પરંપરા ગુરુ પરંપરાને આશ્રિત તું થયો નથી ત્યાં સુધી તને ભગવાન મળવા મુશ્કેલ છે. પરંપરાનો એક સાદો અર્થ એવો પણ કરી શકાય, પરમ પારયતિ ઇતિ પરંપરા. પરમ પિતા પરમેશ્વરને સુધી પહોંચાડે, ભવસાગરને પાર પહોંચાડે એને પરંપરા કહેવાય. તમિલનાડુમાં એક ભગવાનનું મંદિર છે, બૃહદેશ્વર મંદિર, અને આ મંદિરની એક આગવી વિશેષતા છે. કોઈ પણ ભક્ત શ્રદ્ધાળુ મંદિરના દ્વારે જાય તો સૌ પ્રથમ એને એક પ્રશ્ન પૂછવામાં આવે છે. અનોખી પરંપરા છે. પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે તમે કઈ ગુરુ પરંપરાને બિલોંગ કરો છો, તમે કઈ ગુરુ પરંપરાના અનુયાયી છો? અને જો કોઈ ગુરુ પરંપરાના અનુયાયી ન હોય તો એને એ ભગવાનના મંદિરમાં પ્રવેશ મળતો નથી. કેમ? તો કે ગુરુ પરંપરાનો આશ્રિત બને એને જ ભગવાન સુધી પહોંચવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. મુંડકોપનિષદ પણ કહે છે, તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા સદગુરુની પરંપરામાં એની પાંખમાં જઈ અને મુમુક્ષુ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે. ત્યાગી હોય, ગૃહી હોય, બાળ, યુવાન કે વૃદ્ધ હોય, કોઈ પણ હોય, પણ એને સાચી એક પરંપરાની આવશ્યકતા છે. ઉપનિષદમાં ઇન્દ્ર મહારાજ અને વિરોચનની કથા છે. બંને મોટા મોટા રાજા હતા. ઇન્દ્ર એ દેવતાના રાજા કહેવાય અને વિરોચન એ અસુર રાજ કહેવાય. મનમાં અશાંતિ હતી. શાંતિની શોધ કરતા કરતા પ્રજાપતિ ગુરુ પાસે પહોંચ્યા અને એમના ચરણોમાં જઈ અને પ્રાર્થના કરી, અને ત્યારે પ્રજાપતિએ એમને બ્રહ્મ વિદ્યા આપી. નાલ્પે સુખમ ભૂમાવૈ સુખમ, અને એ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી એ ઇન્દ્ર અને વિરોચન એના અંતરમાં શાંતિ થઈ. સર્વ વિદ્યા વિશારદ જગતગુરુ જેને કહી શકાય એવા ભગવાન વેદવ્યાસજીને પણ જ્યારે અશાંતિ થઈ ત્યારે એમના ગુરુ નારદજીએ એમને શાંતિનો ઉપાય બતાવેલો. તુલસીદાસજી કહે છે, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચી શંકર સમ હોય. ગમે તેવા હોય પણ એને ગુરુની અવશ્ય આવશ્યકતા છે. અરે ભગવાન સ્વયં જ્યારે અવતાર ધારણ કરે છે, ભગવાન રામચંદ્રજી વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈને અભ્યાસ કરે, ભગવાન કૃષ્ણ હોય તો સાંદીપનીના આશ્રમમાં જઈને અભ્યાસ કરે. જીનકી શ્વાસ સહજ શ્રુતિચારી, સો હરી પડે યહ કૌતુક ભારી. જેના ઉચ્છ્વાસમાંથી જ શ્રુતિઓ પ્રગટ થઈ છે, પણ છતાંય જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને આવે છે ભગવાન, ત્યારે ગુરુ અને શિષ્યની પરંપરાને પ્રામાણિક બનીને રહે છે. આદર્શ પરંપરાઓના દ્રષ્ટાંતો જો આપણી નજર સમક્ષ હોય તો સહેજે ભગવાનના ચરણ સુધી પહોંચવામાં આપણને સરળતા મળે. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત મુમુક્ષુ શ્રેયમુત્તમમ. પરંપરા તો દુનિયાની અંદર ઘણી બધી છે, પણ વહાલા ભક્તજનો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે વિશુદ્ધ પરંપરા
આપણને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આપી છે. જ્યારે પરંપરામાં વેગ વળવાનો શરૂ થાય અને ત્યારે ગુરુદેવને વિચાર આવે કે પરંપરાની શુદ્ધતા અને એની જાળવણી કરવી જોઈશે અને આદર્શ ગુરુ પરંપરા, વિશુદ્ધ ગુરુ પરંપરા, જ્યાં ઉપાસનાની શુદ્ધતા હોય, જ્યાં તત્વની સમજની શુદ્ધતા હોય, જ્યાં મૂર્તિ પૂજાની શુદ્ધતા હોય, જ્યાં મુમુક્ષુ ભાવની શુદ્ધતા હોય, જ્યાં સંતત્વની અને સદાચારની શુદ્ધતા હોય, જ્યાં શાસ્ત્ર સમજની શુદ્ધતા હોય, એવો શુદ્ધ અને વિશુદ્ધ સંપ્રદાય અને પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. સર્વે ગુરુજનો એવા આપણને પ્રાપ્ત થયા છે. પાણિની મુનિએ વ્યાકરણમાં એક સુંદર સિદ્ધાંત કહ્યો, ઉત્તરોત્તર મુનિનામ પ્રામાણ્યમ. પરંપરા કે સિદ્ધાંત જ્યારે પ્રવર્તિત થયો હોય અને જેમ જેમ એ આગળ જતો જાય અને એમાં જો સાચા ગુરુજનોનો વિચાર ભળે તો એ ઉત્તરોત્તર એ પ્રામાણિક બનતો જાય, એમાં શુદ્ધતા આવતી જાય, એ શુદ્ધ 16 વલ્લા સોના જેવો બની જાય. અને આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો એ શુદ્ધ 16 વલ્લા જેવા બની અને ગુરુજનોએ આપણા સુધી પહોંચાડ્યા છે. ગાદીથી શોભતા ગુરુઓ તો ઘણા હોય છે આ દુનિયાની અંદર, પણ જેનાથી ગાદી શોભે એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. જેને સાચા સદગુરુ મળ્યા હોય એના હૃદયમાં કેવો કેફ હોવો જોઈએ, અહો અહમ નમો મહ્યમ. શિષ્ય પોતાના વ્યક્તિત્વને નમસ્કાર કરે છે, પોતાના આત્માને ભાગ્યશાળી ગણી અને એને ધન્યવાદ આપે છે કે મને સાચા સદગુરુની પ્રાપ્તિ થઈ છે. ત્યારે આવો જ કંઈક ભાવ અહો અહમ અને નમો મહ્યમ કૃતાર્થતા આપણા હૃદયમાં સ્થિર કરીએ. સર્વે ગુરુજનો એના આદેશ વચનોને આપણે અનુસરીએ અને એમના દ્વારા ભગવાનના ચરણ સુધી આપણે પહોંચી શકીએ. એટલી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.